રાજકોટ સહિત દેશભરમાં આતંકી હુમલાઓની દહેશત ખૂબ જ વધી રહી છે, ત્યારે ગુજરાતના સલામત ગણાતા એવા રાજકોટ શહેરમાં પણ બોમ્બ વિસ્ફોટ થશે તેવી મજાક કરવામાં આવતા પોલીસ ઊંધા માથે થઈ હતી અને મજાક કરનાર બે મિત્રોને પોલીસે દબોચી પાડી કાર્યવાહી હાથ ધરી હતી। રાજકોટના જયંત કેજી રોડ પર વેદળવાડીમાં રહેતા આકાશ દાવડા નામના લુહાર યુવાનને અબુ સાલિમના નામે ફોન કરી ગુજરાતમાં બોમ્બ બ્લાસ્ટ થશે તેમ કહેતા આકાશ ગભરાઈ ગયો હતો અને આ અંગે માલવિયાનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસ પણ ઊંધા માથે થઈ હતી અને બોમ્બ બ્લાસ્ટની વાત અંગે ગંભીરતા દાખવી ફોન કરનાર શખ્સોને પકડી પાડવા માટે પોલીસે કવાયત હાથ ધરી હતી અને ફોન નંબરના આધારે પોલીસે બોમ્બ બ્લાસ્ટ અંગે ફોન કરનાર બે ઇસમો સંદીપ વેશ્રામ અને જીગર વોરાની ધરપકડ કરી હતી। પોલીસ ગિરફમાં આવેલ બંને આરોપીઓએ ફરિયાદ નોંધાવનાર આકાશ દાવડાના મિત્રો હોવાનું પ્રકાશમાં આવ્યું છે અને ઝડપાયેલા બંને આરોપીઓએ આકાશની મજાક કરવા માટે આ રીતે ફોન કર્યો હોવાની કબૂલાત કરી હતી। ગઈકાલે સાંજના આકાશ દાવડા કે જે સ્વાશ્રય સોસાયટીમાં રહે છે તેના મોબાઈલ ઉપર ફોન આવેલ અંદાજે 15 જેટલા અજાણ્યા નંબર ઉપરથી ફોન આવેલો કે અમે હથિયાર તમને મોકલી દીધા છે અને રાત સુધીમાં બોમ્બ મળી જશે, આવી થ્રેટ આવતા આ વ્યક્તિએ તરત જ પોલીસ કંટ્રોલ રૂમનો કોન્ટેક કરેલો અને પોલીસ કંટ્રોલ રૂમે તરત જ એસઓજીને સંપર્ક કરી અને ફરિયાદીને મેળવીને તુરંત કાર્યવાહી કરતા તેઓને બોમ્બ થ્રેટ કરનાર બે જ વ્યક્તિઓ જે રાજકોટ એક સ્વાશ્રય સોસાયટીમાં રહે છે અને એક ભક્તિનગર પ્લોટમાં રહે છે તે બંનેની ધરપકડ કરવામાં આવેલી છે। શા માટે આ લોકોએ આવું કર્યું? ખાલી મજાક માટે જ કરેલાનું હાલ જણાય છે અને એ બાબતની વિગતવારની તપાસ ચાલુ છે। સોશિયલ મીડિયાની આધુનિકતાનો હાલ યુવાધન ખૂબ મોટા પ્રમાણમાં ઉપયોગ કરી રહ્યો છે, ત્યારે આ બંને મિત્રોએ પણ મોબાઈલ વોઇસ ટ્રાન્સફરની મદદ લઈ પોતાના અવાજથી ફોન કરી અબુ સાલિમનો અવાજ મોકલી આ ફોન કર્યો હતો, જે મિત્ર સાથે કરેલી મજાક મોંઘી પડી હતી અને પોલીસ સ્ટેશનમાં પહોંચી ગઈ હતી। દેવાંગ ભોજાણીનો રિપોર્ટ S9 ન્યૂઝ રાજકોટ।